મિત્રો 24 થી 48 કલાકની અંદર હવે રાજ્યનું જે વાદળછાયું વાતાવરણ છે તે હવે ક્લીન થઈ જવાનું છે અને 10 તારીખથી હવે વાદળછાયું વાતાવરણ ક્લીન થશે, સૂર્ય તડકો નીકળશે અને જે ગરમીનો રાઉન્ડ છે બીજો રાઉન્ડ તે શરૂ થશે અને આ બીજા રાઉન્ડની અંદર 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતાઓ છે મિત્રો। આ જે શક્યતાઓ છે તે મોટા શહેરોની વાત છે, જેમાં અમદાવાદ જેવા સિટીમાં અત્યારે હાલ 42 થી 45 ડિગ્રી તાપમાન હોય એવી આપણે આ મોટા શહેરો વિશેની આગાહી આપી છે મિત્રો। અને ચૈત્રી દનૈયા વિશેની થોડીક વાત કરી લઈએ તો ચૈત્રી દનૈયામાં જો પહેલું ચૈત્રી દનૈયું આજથી ગણાય છે, 8મથી લઈને તે એક અઠવાડિયાનું ચૈત્રી દનૈયું હોય છે। તો આજે પહેલું ચૈત્રી દનૈયું છે, આજે ઘણા બધા વિસ્તારોમાં ચૈત્રી દનૈયું છે તે ફેલ થયું છે, કારણ કે હજી પણ માવઠાના વરસાદ ચાલુ છે, ક્યાંક ક્યાંક પવનની સ્પીડ વધારે છે, જે ગરમીનું ટેમ્પરેચર છે તે ડાઉન છે। તો આ બધી માહિતી જોતાં ચૈત્રી દનૈયું છે તે ફેલ થયું ગણાય છે મિત્રો। ચૈત્રી દનૈયામાં એવી આગાહી હોય છે કે ચૈત્રી દનૈયું જે છે તેમાં વધારે પડતો પવન ના ફૂંકાવો જોઈએ, ઝાકળવાળું વાતાવરણ ના થવું જોઈએ, વરસાદ પડવો ના જોઈએ, વાદળછાયું વાતાવરણ ના થવું જોઈએ, ગરમીનું જે તાપમાન છે તે 40 થી 43 ડિગ્રીની રેન્જમાં એક્ઝેક્ટ હોવું જોઈએ। આવી આગાહી પ્રમાણે ચૈત્રી દનૈયાનું કામ થતું હોય છે અને આ જે ચૈત્રી દનૈયું છે પહેલું ચૈત્રી દનૈયું આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલ થયું છે, કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાના વરસાદ પડી રહ્યા છે અને હવે માવઠાના વરસાદમાંથી વિદાય મળશે આપણને અને વાદળછાયું વાતાવરણ છે તે મુક્તિ મળશે અને આ ચૈત્રી દનૈયાની પહેલી આજની આ રીતેની આપણે આગાહી છે। હવે આ અઠવાડિયાના 8 ચૈત્રી દનૈયા હોય છે, કાલે બીજું ચૈત્રી દનૈયું કેવું રહેશે તેની માહિતી કાલે બીજા ચૈત્રી દનૈયા વિશે માહિતી આપીશું। કાલે ચૈત્રી દનૈયું નંબર 2ની માહિતી આપીશું, આજે ચૈત્રી દનૈયું નંબર 1ની માહિતી આપી છે બરાબર। એટલે હવે આજે ચૈત્રી દનૈયું આ રીતે હોય છે મિત્રો। હવે આજનો જે વિડીયો છે ને એમાં અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। જે મુખ્યત્વે માહિતી હતી ને વિડીયોની અંદર આપી દીધી છે, એટલે વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત।